વડોદરા શહેરના કેવડાબાગ ખાતે લગ્ન નોંધણી તેમજ જન્મ મરણની કચેરી આવી હતી। આ કચેરી જર્જરિત હોવાથી વડોદરા મહાનગરપાલિકાએ ખાલી કરાવી છે અને ઓફિસ માંજલપુર લઈ જઈ રહ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં 19થી વધુ વોર્ડ આવેલા છે, 40થી વધુ અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે, ઝોન ઓફિસ આવેલી છે, સારા આપણી પાસે ડૉક્ટરો છે, MPHW છે, 500થી વધુ હાલમાં જુનિયર ક્લાર્ક લીધા છે। ત્યારે આ તમામ સુવિધાઓ લગ્ન નોંધણીની, જન્મ મરણના દાખલાની તમામ વોર્ડ ઓફિસ અર્બન હેલ્થ સેન્ટરમાંથી કરે તેવી માંગ છે। બીજી બાજુ ડિજિટલ યુગ છે, ત્યારે જે રીતના પહેલાં વોર્ડ ઓફિસમાંથી દાખલા મળતા હતા તે રીતે આપવામાં આવે તેવી માંગ આજે વડોદરા શહેરના મેયર સાહેબને કરી છે। બીજી બાજુ જોવા જઈએ તો કોઈ નગરસેવક કે ધારાસભ્ય કે સાંસદ આ વિશે કંઈ બોલવા તૈયાર નથી। તો એક વિચાર એવો આવે છે કે કેમ કાંઈ બોલતું નથી, શું કોઈને ફાયદો કરવા માટે માંજલપુર લઈ જઈ રહ્યા છે? જે રીતના ડિજિટલ યુગ છે તો તમામ વોર્ડમાંથી યા તો અર્બન હેલ્થ સેન્ટરમાં નાની પણ ભૂલ હોય તો ત્યાંથી સુધારો થઈ શકે છે। જે રીતે વેરા લેવા માટે 19 વોર્ડ બનાવ્યા તો 19 વોર્ડમાં પણ આ તમામ વસ્તુઓ થઈ શકે છે। તો આજે વડોદરા શહેરના મેયર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને વોર્ડ ઓફિસો નહીં તો અર્બન હેલ્થ સેન્ટરમાંથી લગ્ન નોંધણીના દાખલા, જન્મ મરણના દાખલા નાની ભૂલો તો ત્યાંથી સુધારી આપે તેવી માગણી કરતું આવેદનપત્ર આજે રજૂ કર્યું છે।